સુરતમાંથી સમાચાર સામે આવ્યા છે। સુરત ગ્રામ્યમાં નેશનલ હાઈવે પર 48 પર એક જ સમયે બે મોટા અકસ્માત સર્જાયા। માંગરોળના કોસંબા ઓવરબ્રિજ પાસે અમદાવાદથી મુંબઈ જતા માર્ગ પર એક લક્ઝરી બસ ટ્રક સાથે અથડાઈ ગઈ, જેમાં બસ ક્લીનર અને 3 થી 4 મુસાફરો ઈજાગ્રસ્ત થયા। તે પછી ટ્રક અને બસના અકસ્માતનો વિડિયો જોતા સામે રોડ પર પણ એક વધુ અકસ્માત બની ગયો, જ્યાં ડમ્પર ચાલકે કિયા કારને જોરદાર ટક્કર મારી અને કિયા કાર આગળ ચાલતી બીજી કાર પર ચડી ગઈ। સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। નેશનલ હાઈવે પર 48 પર બે અકસ્માતો સર્જાયા છે। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ છે। બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ડમ્પર સાથે કિયા કારનો પણ અકસ્માત થયો છે। નેશનલ હાઈવે પર 48 પર બે અકસ્માતો થયા છે। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ, બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ડમ્પર સાથે કિયા કારનો અકસ્માત થયો। આફત પછી કેવા અવરોધો સર્જાયા હતા, મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ડમ્પર સાથે કિયા કારનો અકસ્માત થયો। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ, બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ અને બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા। નેશનલ હાઈવે પર 48 પર બે અકસ્માતો સર્જાયા હતા, જેમાં માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ, બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ડમ્પર સાથે કિયા કારનો પણ અકસ્માત થયો। આફત પછી કેવા અવરોધો સર્જાયા હતા, લક્ઝરી બસ અથડાઈ અને એની સાથે ટ્રકનો અકસ્માત થયો છે। બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। ડમ્પર સાથે કિયા કારનો પણ અકસ્માત થયો છે। નેશનલ હાઈવે 48 પર બે અકસ્માતો સર્જાયા છે। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ, બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ડમ્પર સાથે કિયા કારનો અકસ્માત થયો। આફત પછી કેવા અવરોધો સર્જાયા, મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ડમ્પર સાથે કિયા કારનો અકસ્માત થયો। નેશનલ હાઈવે પર 48 બે અકસ્માતો સર્જાયા હતા। માંગરોળમાં ટ્રક અને લક્ઝરી બસ અથડાઈ, બસ ક્લીનર અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા।